બધા મજામાં. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો જો ગાઈસ અત્યારે જમનાબેન કચરો વાળી ગયેલા. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ પપ્પાની તો ઈટરનું પાણી સોટી છે. ચમકા આપણે એ બનાવવાની છે હોજ, કુંડી બનાવવાની હોજ ટાઈપ નેચર. તો અત્યારે પપ્પાને પાણી સોટવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો ગાઈસ બીજાને નાવા જઈએ છીએ અત્યારે. અને મમ્મીને તવાને મૂકી જશે. આ થોડા વહેલા ઉઠીને બ્લોગમાં બધા આવશે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી રિક્ષાવાળાને ફોન કરે. ગુડ મોર્નિંગ. હસન બેન શું કરો વહેલા વહેલા? હા શું કામ કરો? હા ફોન કરી દઈશ કે વહેલા વહેલા કા ગાઈસ હાલ આપણે ચા બા પીધો છે. હવે રશ્મિકાને વાહન ધોશી. આ કોનું પડ્યું કુરકુર્યું? કોનું હારી ખાવું? તો ગાઈસ ખટ મીઠું સાજ. તો ગાઈસ મમ્મીને હેડે નોકરી ને મમ્મી. તો ગાઈસ જો હંચો ઉપરથી ને ચલાવી દીધો છે. કારણ કે ઉપર તાપ બહુ પડે એ કારણે નેચર કોણ કોણ ચલા પૈસા પડે એમ તો હા તારે કે ભાઈ રાખા પૈસા તો હું નહીં કેમ નહીં? 700 વાળા સાચી 800 રૂપિયા નહીં? અરે 850 850 રૂપિયા ડિલિવરી. જો મમ્મીની હારે છે નોકરી. મમ્મી ચલાવી નહીં ને મમ્મી? હા આ મમ્મી આપણે કામ કરીએ. આપણે લીપ મુકાઈ દઈએ. સ્પેશિયલ હોયથી જવાનું ધારપુર નીકળાવી. હા મમ્મી આટલું નહીં ચલી નહીં મમ્મી. રાજે શું કરો પેલું? જો મમ્મી તો હેડે નોકરી ને રશ્મિકા બે હું શેદી ફિટ કરી. આ હું વિયાનો હો શેદન છો ચમ એટલે વાંથી આ તો પેલું બીજ આવે તુલસી ચોમાવું એટલે બહુ ગઈ જાય ને. એટલે આ તુલસી ને બધું આવું આવડ્યું છે. બપૈયા તો આવતા નહીં જાણ. આનું ના બને આવું જ આવે તે ક્ષેત્રમાં એ હારી ના હોય. તારે આપવું એવું? હા એટલે ફોન પૂરતી ફોન કરે કે આલો હાલી જાય એ બાજુ બતાવું ગઈ. એ તો મને નહીં ખબર. વિરમ ઉઠ્યો છે હાલ. ચા પીવાનો? ચા પી લે. ચા પી લે પી લે. ચા શું થયું? જમ તમે નહીં પીતા ચમ બાજુ કે ચમ નહીં પીવો? આમ તાકજી આમ તાક તો ખરા પણ ચમ નહીં પીવો? રીચડીએ કોણ બોલ્યો ના? મમ્મી બોલી ચમ નહીં પીવો? ચા આવી જાઓ. ચા ચમ નહીં પીવો? લે શું બનાવે? પણ શું બનાવે? નાસ્તામાં પૌવા બનાવે. અને હું ખુદ લે આબો પણ એમ નહીં લે આબુ એસી બોસ બધું મિક્સ ના રસ જમના એટલી ખબર નહીં પડતી. આવો ને આવો લાપુરા વાળા ચમ નહીં ચઈ ગયું. કેટલી વાર લાગશે? હું કહું ભર ને પેલા બધું નાખતા અંદર બધું કશું નહીં નોખું. તાર ખાવું હોય તો જુદું બનાવી ખાવું તો સારું લાગે. પૌવા તો શું હોય? ના એવું ના હોય. ચમ તમારા બધા તમારે તો ના ચાલે. અલગ અલગ થોડું બનાવવાનું જુદા. પણ મને ભાવતું નહીં ને બધું. એ તારે જોવાનું. બધાને ભાવતા એકલી નહીં ભાવતું. એટલે તો કહું મને નહીં ભાવતું. હું બનાવું એટલે પછી આ બનાવું કહું.
હા ચાલો કેટલી વાર લાગશે એટલી કે છે મરચો કાપતા લો કે એમાં હાલ થઈ જાય. બસ એટલો મરચું જ નાખવાનું અહીંયા પૌવા કહેવાય ડુંગળી મુંગળી તો કાવ અંદર શું અરે તો એ ભાઈ સાદા પૌવા કોણ ખાય ભાઈ ચાની ખાવાની એવા પૌવા ભાઈ મજા ના હો ગયા તો પૌવા ખાવાના સાદા પૌવા તારા ખાવાના નહીં અમૃત ખાઈ જા નહીં સાચી તો ગાય જો પૌવા થઈ ગયા છે તે પૂજાને ખાવા છે અને આપણે મૂકે ચા તારા નહીં ખાવું જમના તારા નહીં ખાવું એ પેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ થયા ને પછી કર્યા. રશ્મિકા આવાજ જો આ તને પૌવા કેવા લાગ્યા કેવી ક્વોલિટીના લાગે પૌવા સારી ક્વોલિટીના તમને કેવા લાગે પૌવા ચો હેડી હું હા ચમ યાર ખાવાનું થઈ ગયું લે તો ખાવું તારે ખાઈ લો તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ટામેટા શેરનું શાક છે અને સોરી છાશ છે અમૂલની સ્પેશિયલ છાશ લાવી ગયા અમે અને જે વાળી રોટલી છે ગાઈસ જુઓ અને આ પાછું બીજું શાક છે એટલે પૌવા છે આ તો હા આ તો ભાવતું નહીં એટલે આપણે આ ખાઈ લઈએ તો ગાઈસ ખાઈને આપણે આ તો એડિટિંગ કરવા માટે અને અત્યારે જો પૂજાને તો કામકાજ કરી સિલાઈનું અને આજે ગાઈસ વિરમ નેહાની ગયા નહીં તો નેહાની ગયો ખમણ કોણ લાવી તો ચલો ગાઈસ ખમણ આવી ખાઈએ આપણે હવે એડિટિંગ ચાલુ છે તો એડિટિંગ કરીએ તો ગાઈસ અત્યારે ઉધરાઈ છે આપણે કરીએ છીએ ફોટોશૂટ અમારી જે બધી બેન છે એમનું ફોટોશૂટ છે અને અમારા પપ્પી આવે છે પેપ્સી ખાવી પેપ્સી ખાવી પેપ્સી બધે જી લાવે પેપ્સી બધા કોણ લાવ્યું પેપ્સી મમ્મી બે વાળી ને બે વાળી હા મજા આવે હા ચી મજા આવે કે લાઈક કરો કે લાઈક કરો કે શેર કરો ફોલો કરો આવા વિડીયો આવશે હા બાય બાય ફોટા પાડવાના ફોટા પાડવાના કે હા તૈયાર થઈ ગયા લેવા તા તો ગાય જો આ લોકેશન ઉપર આવી જશે ફોટોશૂટ કરવા માટે હા ચો ગાય તાર બેહું હે ગાય ઉપર બેહું હે લેવડો આવી જાઓ ફોટો પાડવા ફટાફટ પાડો તો ગાય જો ખાવાનું થઈ જશે દાળ ઢોકળી તો રસીકો બનાવે તપેલું ભરીને ભાત બનાવે કોઈ ચમચી જો હતા ચમચી નહીં નહીં તો ઉપર હું જોઈને હા સીટ નથી ખાવ